સમાચારમાં આગળ વાત કરીએ, પ્રધાનમંત્રી મોદીની રાહ પર જ છે યોગી આદિત્યનાથ। જી હા, ઉત્તર પ્રદેશ જેવા દેશના સૌથી મોટા રાજ્યમાં મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથ હવે પ્રધાનમંત્રીના રસ્તે ચાલી રહ્યા છે। શું છે યોગીનો એ રસ્તો, આવો જોઈએ આ અહેવાલમાં। પ્રધાનમંત્રી મોદીનો વારાણસી પ્રેમ જાણીતો છે। 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર હોય કે તાજેતરમાં છેલ્લા તબક્કામાં વારાણસીમાં કરેલો રોડ શો હોય, પ્રધાનમંત્રીના વારાણસી પ્રેમનું વધુ એક ઉદાહરણ છે અને તે એ છે કે વારાણસીમાં પ્રધાનમંત્રીએ મિની પીએમઓ ખોલી રાખ્યું છે। એટલું જ નહીં, વારાણસીના જ જયાપુર ગામને પ્રધાનમંત્રીએ દત્તક લીધું છે। હવે આ જ રસ્તે ચાલી રહ્યા છે યોગી આદિત્યનાથ। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોરખનાથ મંદિરના અધિકારીઓએ સોમવારે સવારે એક બેઠક કરી હતી। આ બેઠકમાં ગોરખનાથ મંદિરને મિની મુખ્યમંત્રી કાર્યાલયના આધાર પર વિકસિત કરવાની ચર્ચા કરવામાં આવી। આપને જણાવી દઈએ કે ગોરખપુર મંદિર જ સીએમ યોગી આદિત્યનાથનું નિવાસ સ્થાન છે। બીજી તરફ ગોરખપુર મંદિરને પણ ભવ્યાતિભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે, કારણ કે સીએમ બન્યા બાદ હજુ યોગી આદિત્યનાથ ગોરખપુર ગયા નથી। આ પહેલા મુખ્યમંત્રી આવાસનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને 11 લીટર દૂધથી રુદ્રાભિષેક પણ કરવામાં આવ્યો, પરંતુ ગોરખપુરમાં મિની મુખ્યમંત્રી કાર્યાલય બનાવી યોગી આદિત્યનાથે સ્પષ્ટ કરી દીધું છે કે પ્રધાનમંત્રીના જ રસ્તે ચાલશે। હવે જોવાનું એ રહેશે કે પ્રધાનમંત્રીના રસ્તે ચાલતા ચાલતા ગોરખપુરના આ મહંત ક્યાંક મોદીને માત ન આપી દે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।